હર હર મહાદેવ, હર હર મહાદેવ. મિત્રો, આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું રસિકભાઈ ઠાકોર અને આજે અમે આવી ગયા છે ગામડે અને આજે મહાશિવરાત્રિનો પર્વ દિવસ છે. બધાને હર હર મહાદેવ. વિડીયોને વધારે શેર કરજો અને લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહેજો. આજના વ્લોગની અંદર અત્યારે અમે છીએ વાડીએ, અમારા ખેતરની અંદર. કેમ કે વાડીએ તો એકદમ સરસ મજા આવતી હોય છે. ગામડાની અંદર સારું વાતાવરણ મળે છે, શુદ્ધ વાતાવરણ મળે છે. ગામડા જેવી મોજ તો ક્યાંય ના મળે ભાઈ. ગમે એટલા લાખો રૂપિયા, કરોડો રૂપિયા કે અબજો રૂપિયા કમાવો ભાઈ, સિટીની અંદર, શહેરની અંદર, ગમે ત્યાં આપણે બહાર કમાતા હોય, પણ ગામડાનું વાતાવરણ ને ગામડાની શુદ્ધ હવા એનાથી વધારે કાંઈ વિશેષ ના હોય. ગામડાનો આનંદ, મોજ અને ગામડાનું જમવાનું એ લાઈફ જ અલગ હોય છે મિત્રો ગામડાની અંદર. કેમ કે અત્યારે જુઓ, હું અત્યારે જ્યાંથી વ્લોગ બનાવી રહ્યો છે, તમે આ વ્લોગ જોઈને જ તમને એક આનંદ આવતો હોય છે. કેમ કે વાડીએથી અવશ્ય હું ઘણીવાર વ્લોગ બનાવતો હોઉં છું. વ્લોગ બનાવવાનું કારણ એ છે કે ઘણા બધા લોકો શહેરની અંદર રહેતા હોય છે, એને પણ ખબર પડે કે ગામડાની લાઈફ શું છે. હું પણ ગામડે નથી રહેતો, હું પણ બહાર મોરબીની અંદર રહેતો હોઉં છું, ત્યાં જોબ કરું છું. એટલે અવનવા આવા વિડીયો વ્લોગ બનાવતો હોઉં છું, કારણ કે આવા શુદ્ધ વાતાવરણની અંદર રહેવાની એક મોજ અલગ હોય છે. તો અહીંયા જોઈ શકો છો પાછળ, મારી પાછળ અહીંયા ઘણા બધા આંબાના વૃક્ષ છે, એ પણ તમને દેખાડું. કેમ કે કેવું વાતાવરણ છે જુઓ મિત્રો. અહીંયા હવા પણ એક શુદ્ધ છે. અહીંયા જો નજારો તમને દેખાડું. આંબા ઘણા બધા છે વાવેલા અમારે, અને અહીંયા જો આ મોર આવી ગયા છે ભરપૂર. અત્યારે મોર એટલો આવેલો છે આંબા ઉપર કે વાત જ મૂકી દો. ને નાની નાની પણ કેરી પણ ચાલુ થઈ ગઈ છે જુઓ મિત્રો. આ કેરી પણ નાની નાની મોરની અંદર હવે કેરી બેસવાની તૈયારી થઈ ગઈ છે. ને આવા તો ઘણા બધા ખેતરની અંદર અમારે આંબા વાવેલા છે, એ પણ તમને બધા દેખાડે. જુઓ ત્યાં સુધી આંબા છે. આંબાની વાડે વાડે વાવેલા છે ખેતરની અંદર. અને આ બાજુ એકદમ સરસ ઘાસ છે, એકદમ હરિયાળી છે. આવી હરિયાળી જોવા માટે ગામડાની અંદર જોવે શુદ્ધ હવા, એકદમ કહેવાય શુદ્ધ વાતાવરણ છે. આ ગામડાની લાઈફ એક મોજ, આનંદ આવે છે. કેમ કે આવું તો ભાગ્યે જ જોવા મળે, અને ગામડે જ મજા આવે ભાઈ. ગામડું તો ગામડું છે ભાઈ, લાઈફ જ અલગ હોય છે ગામડાની. અને અહીંયા પણ જોઈ શકો છો, અહીંયા આંબા છે જુઓ, આંબા ઘણા બધા છે. આ બાજુ પણ આંબા છે જુઓ. અહીંયા બધા આંબા જ છે, ને કેરીઓ આવવાની બધા અલગ અલગ આંબા છે, ને અલગ અલગ કેરીઓ આવતી હોય છે આંબાની અંદર. જો અહીંયા આ ખેતરની વાડે બધા આંબા જ છે, ને આવું હરિયાળી છે. જો આ ઘાસ તમને દેખાડું કેવું હરિયાળી છે આ બાજુ. અને આ બાજુ બધા અમારે ઘરે જમવાનું બની રહ્યું છે. જમવાનું શું બનાવે છે ઘરે એ પણ તમને દેખાડીએ. લાસ્ટ સુધી બધા વિડીયો જોતા રહો, મોજ આવી જશે. આજના વિડીયોમાં બહુ સપોર્ટ કરજો. ઘણા બધા સારા મિત્રો સપોર્ટ કરી રહ્યા છે આપણા વિડીયોની અંદર. લાસ્ટ સુધી જો અહીંયા અમારે ટ્રેક્ટર છે ખેડવા માટે ઘરે, અને અમારે અહીં ઢીંગલું શું કરે છે ઢીંગલું અહીં કંઈક કરે છે. ને આ બાજુ જો મુંડી નાહવાની છે, હજી નાહવાનું બાકી છે અમારે. કેમ નિર્મા? નાહવાનું બાકી છે. જો અહીંયા કુંડી છે બનાવેલી નાહવા માટે, આવા હોજ. અને આગળ પણ એક સરસ એક બીજું છે શાકભાજી, શું કહેવાય એને, આપણે ત્યાં જોઈએ. અહીંયા બધી ભેંસો છે. જો આવું ગામડામાં હોય છે ભાઈ. ફટાફટ વિડીયોમાં જોડાયેલા રહેજો, લાસ્ટ સુધી બધા વિડીયો જોજો. આ બાજુ જો ખેતરે મારે વાવેલો છે સરગવો. શું કહેવાય આને? કહેવાય સરગવો. સરગવાની જો આ ફળી આવવા માંડી છે, એકદમ સારું. આ નેચરલ કહેવાય શાકભાજી. ઘણી બધી બીમારીઓમાં પણ ઉપયોગી થાય છે. નાના ફૂલ કેટલા આવેલા છે. કેમ કે હજી હવે આનો બેસવાની તૈયારી છે, હવે આવી રહી છે ફળિયાની. તો બસ આજના વિડીયોમાં આટલું. ને અમારે શું જમવાનું શું ઘરે બનાવી રહ્યા છે, લાસ્ટ સુધી બધા વિડીયો જોવો, તમને દેખાડીએ. હું બનાવે છે જમવાનું એમ જો. ગામડે પણ આવ્યા તો ગામડે ઘટી કેમ ઘરની ભેંસના દૂધની છાશ છે ને.
સરસ એકદમ કઢી બની રહી છે લાકડા ઉપર. કેમ કે લાકડા ઉપર કઢી પાકે એટલે ઓર જ મજા આવે ના. એકદમ સરસ કઢી બની રહી છે અને અત્યારે અમારે જમવાનું છે બાજરીના રોટલા ને કઢી બનાવી છે. કેમ બધાને હાઈ કહી જા. જો દેશી ચૂલા ઉપર ભાઈ બને છે, કઢી બની ગઈ તૈયાર. તો આજના વિડીયોમાં આટલું. થેન્ક યુ. વિડીયોમાં સારું સપોર્ટ કરજો. જય માતાજી.